નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 3 માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1 માં આપેલું છે યોગ્ય જોડકા જોડો. અહીં આપણને અ વિભાગમાં વજન આપેલો છે એકમ સાથે અને બ વિભાગમાં વસ્તુ આપેલી છે. પેલું કોથરો છે, હાથી, અહીં આપણને સુટકેસ આપેલી છે અને ગાય આપેલી છે. તો એનું વજન કેટલો હોય? જો એ રીતે જોડવા જશું તો 10 કિલોગ્રામ જેટલો આશરે વજન સુટકેસનો હોય, 80 કિલોગ્રામ જેટલો વજન છે એ કોથરાનો હોય, 400 કિલોગ્રામ જેટલો વજન છે એ ગાયનો હોય અને 1000 કિલો કરતાં વધારે વજન છે એ હાથીનો હોય. તો આ રીતે જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 2 માં આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 5 વખત 9 તો 5 નવાને 45. 7 રિક્ષાના કેટલા પૈડા થાય? એક રિક્ષાને 3 પૈડા હોય તો 7 રિક્ષાને 7 ગુણ્યા 3 તો 7 તરીને 21. તો જવાબ આવશે એ. એના પછી આપેલું છે અહીં આપેલું 18 છે, તો નીચેનામાંથી કઈ જોડનો જવાબ 18 આવે? 3 નવા 27 થાય તો નો આવે, 3 અઠ્ઠા 24 થાય તો નો આવે, 3 છક 18 થાય તો 3 ગુણ્યા 6. 4ના ઘડિયામાં આવતી સંખ્યા તો ચોકે ચોકે 16 4ના ઘડિયામાં આવે છે. તો આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 2 માં આપેલું છે કે રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા. દરેક પડીકાના 4 બિસ્કિટ છે, તો રામુએ કેટલા બિસ્કિટ? 4 પડીકા, એક પડીકામાં 4 બિસ્કિટ તો ચોકે ચોકે 16, તો કુલ 16 બિસ્કિટ ખરીદ્યા. બીજો પ્રશ્ન આપેલો છે રેલવેના એક ડબ્બાને 8 પૈડા છે, તો 3 ડબ્બાને કુલ કેટલા પૈડા? તો 8 ગુણ્યા 3 તો 8 તરીને 24 પૈડા થાય. તો આ રીતના ગણવાના છે. પ્રશ્ન નંબર 3 માં આપણને પેટર્ન પૂર્ણ કરવાની છે. ફૂલની પાંખડી એક બાજુ, 3 બાજુ, 5 બાજુ, વળી 1 બાજુ, વળી 3 બાજુ અને 5 બાજુ. અહીં ચતુષ્કોણના 4 ભાગમાંથી એક ભાગ ઘાટો છે, એને એક એક વખત ફેરવતા જઈએ તો અહીંથી જમણી બાજુ આવશે, નીચે આવશે, ડાબી બાજુ આવશે, ઉપર આવશે. આ રીતનું કરવાનું છે. અહીં 51, 5 ઉમેરી તો 56, 5 ઉમેરી તો 61, 5 ઉમેરી તો 66, 5 ઉમેરી તો 71, 5 5 ઉમેરતું જવાનું છે. અહીં આપણને અંક અને મૂળાક્ષરની પેટર્ન આપેલી છે. 100, 90, 80, 10 10 ઘટ્યા તો 70 અને 60. અહીં કક્કો આપેલો છે ક, ખ, ગ, ઘ અને ચ, તો 70 ઘ અને 60 ચ જવાબ આવશે. એના પછી જોડકા આપેલું છે. અહીં આપણને લીટરમાં માપ આપેલું છે અને સામે કયા પાત્રની કેપેસિટી છે એ દર્શાવવાનું છે. તો લગભગ 12 લીટર જેટલું છે એ ડોલનું સમાય, લગભગ 5 લીટર જેટલું વસ્તુ છે એ જગમાં આવે, 1000 લીટરનો મોટો ટાંકો આવે ને અડધા લીટર કીધું છે તો એનું આ માપિયું આવે છે. તો આ રીતે જોડકા જોડી લેવાના છે. એના પછી પ્રશ્ન નંબર 5 માં આપેલું છે ખાલી જગ્યા પૂરો. ડેડકો એક વારમાં 2 પગલાં કૂદે, તો ડેડકો ખાલી જગ્યા કૂદકે 10 પહોંચે, તો 10 પહોંચવા એને 5 કૂદકા મારવા પડે. 2 2 2 2 ને 2, 2 50 ને 10. ખિસકોલી એક કૂદકે 5 પગલાં કૂદે છે, તો ખિસકોલી ખાલી જગ્યામાં 40 પણ, તો 40 પણ પહોંચવા માટે 5 અઠ્ઠા 40, તો 8 કૂદકા મારવા પડે. એના પછીના કોયડા આપેલા છે કે બકરીના પગની છાપ 24 છે, તો ત્યાં કેટલી બકરીઓ હશે? તો એક બકરીને 4 પગ હોય, તો 24 ભાગ્યા 4 કરશું તો 4 છક 24, તો 6 બકરીઓ હશે. બીજું આપેલું છે 21 મીણબત્તીઓને 3 ખોખામાં સરખા ભાગે વેચવાનું છે, તો ભાગાકાર, તો દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ આવે? તો 21 ભાગ્યા 3, 3 સત્તા 21, તો અહીંયા 7 મીણબત્તી એક ખોખામાં આવશે. એના પછી છે 15 ફુગા 3 બાળકોને સરખા ભાગે વેચતા દરેક બાળકના ભાગે કેટલા ફુગા આવે? તો 3 × 5 = 15, તો 5 5 ફુગા આવે.
એના પછી આપેલું છે સૂચના મુજબ કરો. કોષ્ટકના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીં આપેલું છે ગમતું ફળ અને બાળકોની સંખ્યા. કેરી 25, સફરજન 28, ચીકુ 21 અને અનાનસ 12. તો એના આધારે આપેલું છે કે બાળકોને કયું ફળ સૌથી વધારે ગમે છે, તો અહીં આવશે સફરજન. કેટલા બાળકોને અનાનસ કરતાં સફરજન વધુ ગમે છે, તો 16 બાળકોને વધારે ગમે છે. ચાર્ટ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. ધોરણ 1માં 2 વિદ્યાર્થી ગેરહાજર, 2માં 1 વિદ્યાર્થી અને 3માં 3 વિદ્યાર્થી ગેરહાજર છે. તો સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે, તો ધોરણ 2. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7માં કે નીચેની વસ્તુઓની કિંમત જોઈ પ્રશ્નનો જવાબ આપો. બોલના કિંમત 15 રૂપિયા, પેન્સિલના 2 રૂપિયા 50 પૈસા, એક કેળાના 2 રૂપિયા અને એક ચોકલેટનો 1 રૂપિયો. તેના આધારે આપણે જવાબ લખવાના છે. એક દડો અને એક પેન્સિલ, તો દડાના 15 રૂપિયા, પેન્સિલના 2.50 તો થશે 17.50. બે પેન્સિલના એક પેન્સિલના 2.50 તો 2 પેન્સિલના 5 રૂપિયા, 3 ચોકલેટના 3 રૂપિયા તો 5 ને 3 8 રૂપિયા. એક દડો તો 15 રૂપિયા, એક કેળું તો 2 રૂપિયા, એક પેન્સિલ તો 2.50 રૂપિયા. બધાનો સરવાળો કરશો તો 19.50 રૂપિયા થશે. અથવામાં આપેલો છે કે મનીષ 100 રૂપિયાની નોટ લઈને દુકાને જાય છે. દુકાનમાંથી 22.50 રૂપિયાની એક એવી 2 નોટબુક લે છે. તો 22.50 ગુણ્યા 2 તો એનો જવાબ આવશે 45 રૂપિયા નોટબુકના થયા. તો દુકાનદાર મનીષને કેટલા રૂપિયા પાછા આવશે? 100 રૂપિયા આવ્યા. તો એમાંથી દુકાનદાર 45 રૂપિયા લઈ લેશે. તો આપણે એની બાદબાકી કરશું તો 15 રૂપિયા જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, સરવાળા બાદબાકી ગુણાકાર તમે રફબુકમાં કરતા જાજો અને જવાબની સરખામણી કરતા જાજો. પ્રશ્ન નંબર 7માં છે અહીં ચાલતી રામાટનું ભાવપત્રક આપેલું છે, જેમાં નોટબુકની કિંમત 12 રૂપિયા, પેનની કિંમત 8 રૂપિયા, મીણિયા કલરના 15 રૂપિયા અને પેન્સિલ અને સંચોની કિંમત 4 રૂપિયા. તો એના આધારે જવાબ લખવાનું છે કે રીનાએ 2 નોટબુક લીધી, તો તેને એક નોટબુકના 12 તો 12 દુ 24 રૂપિયા થાય. મનોજે એક પેન તો 8 રૂપિયા, એક મીણિયો કલર લીધો તો મનોજે રામઆર્ટમાં કેટલા રૂપિયા ચૂકવવા પડે? એક પેન, એક મીણિયા કલર. તો વિદ્યાર્થી મિત્રો, મીણિયા કલરના 15 રૂપિયા અને પેનના 8 રૂપિયા તો 23 રૂપિયા ચૂકવવા પડે. હિનાએ 12 રૂપિયાની 2 નોટબુક અને એક પેન્સિલ, તો 12 રૂપિયાની 2 નોટબુક તો એના 24 રૂપિયા અને એક પેન્સિલનો સંચો તો એના 4 રૂપિયા તો કુલ 28 રૂપિયા થાય. તો આ રીતના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 3ના ગણિતનું વાર્ષિક પરીક્ષા 2025 અંતર્ગત મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.